કે એક દિવસ એક જંગલ છે અને જંગલની અંદર આગ લાગી છે. આગ લાગી છે એટલે બધા જ દોડમ-દોડ કરે છે અને એ વખતે એક વાંદરો ખાલી હસતો હોય છે. એ વાંદરો મજા કરે છે. તો એક નાનકડી ચકલી એ ક્યાંકથી પોતાની ચાંચમાં પાણી ભરીને લાવે છે અને પેલા અગ્નિ ઉપર નાખે છે અને આ જોઈને વાંદરો બહુ ખડખડાટ હસે છે. અને એ વખતે પેલી ચકલી વાંદરાને પૂછે છે કે વાંદરાભાઈ કેમ હસો છો? અને ત્યારે પેલો વાંદરો કહે છે કે તારી 71 પેઢી આવે ને આવી રીતે ચાંચમાં પાણી લઈને તોય આ આગને તું નહીં ઓલવી શકે, કારણ કે જંગલમાં હવે તો દાવા લાગ્યો છે અને કોણ? મેં લગાડ્યો છે. તાકાત હોય તો ઓલવી જોઈએ. અને છતાં પણ ચકલી અટકતી નથી. બેટા યાદ રાખજો, સમજો આખી વાત. ચકલી અટકતી નથી અને એ વખતે ચકલી સતત પ્રયત્ન ચાલુ રાખે છે અને એ વખતે વાંદરો એની મશ્કરી કરતો હોય છે, પણ વાંદરો બેચેન થઈ જાય છે. એને એમ થાય છે કે આટલું બધું કીધા પછી ચકલી અટકતી કેમ નથી? અને એ વખતે ચકલીને કહે છે કે તું અટકતી કેમ નથી? તો ચકલી એને કહે છે કે જ્યારે આ જંગલનો ઇતિહાસ લખાશે, જ્યારે આ જંગલનો ઇતિહાસ લખાશે અને ત્યારે તારું નામ આગ લગાડવા વાળામાં હશે અને મારું નામ આગ ઓલવવા વાળામાં હશે. એટલે આપણે બધા જીવનની અંદર આપણું નામ કે આગ લગાડવામાં ના હોવું જોઈએ. આપણું નામ શેમાં હોવું જોઈએ? આગ ઓલવવામાં હોવું જોઈએ. એટલે આપણું કામ એ સારા કાર્યોમાં હોવું જોઈએ. આપણું નામ એ સત્કાર્યોમાં આવવું જોઈએ. આપણું કામ એ દેશ સેવામાં આવવું જોઈએ. આપણું કામ દેશભક્તિ માટે આવવું જોઈએ. સમાજ સેવામાં આવવું જોઈએ. ગામ સેવામાં આવવું જોઈએ. શાળા સેવામાં આવવું જોઈએ, નહીં કે નુકસાન કરવામાં. એટલે યાદ રાખો બેટા, જીવનની અંદર ઇતિહાસ તો લખાશે જ. આ મલેકપુર ગામનો પણ ઇતિહાસ લખાશે અને તમારો પણ લખાશે. પણ એ વખતે તમારું નામ ક્યાં લખાવવું એ તમારે નક્કી કરવાનું છે. નામ તો લખાશે. જો આજ ગામના કોઈ દાતા છે તો એમનું નામ ક્યાં લખાયું છે? તો અહીંયા તકતી ઉપર લખાયું છે. અને કોઈ એવો માણસ હશે કે બેંકમાંથી પૈસા લીધા પછી પૈસા પાછા નહીં ભરતો હોય તો એ બેંકમાં નોંધ લખાયું હશે તો ભાઈ આ ભાઈ પૈસા ભરતા નથી. ફોટો તમે જીવનમાં સારા ટકા લાવશો તો એ પેપરમાં તમારો ફોટો આવશે. અને કોઈ વ્યક્તિ ગુનો કરશે તો ગુનેગાર તરીકે પણ ફોટો તો છપાશે. પણ તમારે તમારો ફોટો ક્યાં છપાવડાવવો છે અને કેવી રીતે છપાવડાવવો છે બેટા, એનો આધાર એ એની ઉપર છે, એટલે કે તમારી ઉપર છે. અને છેલ્લે એમ થયું કે એક વાત કહી દઉં, ફરી એક વાર્તા કહી દઉં અને પછી મારી વાતને હવે વિરામ આપી દઉં. તો બેટા એક ફુગ્ગાવાળો છે અને ફુગ્ગાવાળો આવું મલેકપુર જેવું ગામ છે અને ફુગ્ગા વેચવા માટે આવ્યો છે. અને એ વખતે તમારા જેવા બાળકો બધા શાળામાં ગયા છે. ફુગ્ગાવાળા ભાઈને કોઈ બાળક મળતું નથી એટલે કોઈ ફુગ્ગો ખરીદતું નથી. પણ એ વખતે એને એક વિચાર આવે છે કે બાળકોની શાળામાં રિસેસ પડી હશે, હું શાળાની બહાર જઈને ઊભો રહું અને એ વખતે એક ફુગ્ગો ફુગ્ગામાં હવા ભરે છે, ગેસ ભરે છે અને ફુગ્ગો હવામાં છોડી દે છે. તમારા જેવા બાળકો આવો કાર્યક્રમ પત્યો હોય છે અને બધા મેદાનમાં જાય છે અને જઈને આકાશમાં એક બાળક જોતું હોય છે ને એ વખતે એને ફુગ્ગો દેખાય છે. એટલે બધાને ખબર પડે છે કે પેલા ફુગ્ગાવાળા ભાઈ ખરા એ શાળાની બહાર આવ્યા છે, રિસેસનો સમય છે. એટલે બધા બાળકો એ બહાર જાય છે અને ફુગ્ગા ખરીદે છે. તો એક બાળક છે એ ઊભું હોય છે પણ એ ફુગ્ગો ખરીદતું નથી. એટલે પેલા ફુગ્ગાવાળા ભાઈ ખરા ને એ પેલા બાળકને પૂછે છે કે તારે ફુગ્ગો નથી લેવો કે લેવો છે, પણ મારે જે કલરનો ફુગ્ગો લેવો છે ને એ કલર તમારી પાસે નથી. તો કે તારે કયા કલરનો ફુગ્ગો લેવો છે? તો કે મારે લાલ કલરનો ફુગ્ગો લેવો છે. તો કે લાલ કલર તો ખલાસ થઈ ગયો છે, હવે તો મારી પાસે એક જ ફુગ્ગો બચ્યો છે અને કેવો છે? તો કે કાળા રંગનો છે. તો કે કાળા રંગનો ફુગ્ગો તો મારે લેવો નથી, કાળો રંગ મને ગમતો નથી. તો એ વખતે ફુગ્ગાવાળા ભાઈ છે ને એને કહે છે, એ જે કહે છે ને બરાબર સમજો. એ હવે તમારે એ સમજવાનું છે કે તને બેટા કાળો કલર કેમ ગમતો નથી? તો કે તમે જ્યારે અહીંયા ફુગ્ગા વેચવા માટે આવ્યા ને અને અમે શાળામાં મેદાનમાં હતા અને તમે જે ફુગ્ગો છોડ્યો હતો અને જે ઊંચે ગયો હતો ને એ તો લાલ કલરનો ફુગ્ગો હતો, એ ફુગ્ગો કાળો નો હતો. એટલે લાલ ફુગ્ગો હોય એ જ આકાશમાં ઊંચે જાય. ત્યારે જે પેલા ફુગ્ગાવાળા ભાઈએ જે જવાબ આપ્યો છે એ હવે બરાબર મગજમાં ફિટ કરી દે કે બેટા આ ફુગ્ગા ઉપર વાંચ શું લખ્યું છે. તો પેલા બાળકે વાંચ્યું કે ફુગ્ગા ઉપર લખ્યું હતું
કે જે બહાર છે તે નહીં, પણ જે અંદર છે ને એ માણસને ઉપર લઈ જાય છે. જે બહાર દેખાય છે તે નહીં, અંદર છે તે વ્યક્તિને ઉપર લઈ જાય છે. એટલે બહાર શું દેખાતું હતું? કાળો કલર દેખાતો હતો. એટલે ફુગ્ગાને ઉપર કલર નથી લઈ જતો, પણ ફુગ્ગાને ઉપર કોણ લઈ ગયું? ગેસ. એટલે એની અંદર જે હતું ને એ ફુગ્ગાને ઉપર લઈ ગયું. એમ આપણે પણ યાદ રાખવાનું કે મને જીવનમાં આગળ કોણ લઈ જશે? તો મારી અંદર જે પડ્યું હશે, મારી પ્રામાણિકતા, મારી નિષ્ઠા, મારું સત્ય બોલવું, આ બધું છે ને એ મને ઉપર લઈ જશે. નહીં કે મારી હાઈટ કેટલી છે, મારો દેખાવ કેવો છે, હું જાડો છું કે પાતળો છું, હું દેખાવમાં સ્માર્ટ છું કે નથી, હું કયા ધર્મનો છું, કઈ જ્ઞાતિનો છું, કઈ જાતિનો છું, આ એક પણ વાત કામ આવતી નથી. આ એક પણ વાત કામ આવતી નથી. આગળ એટલે કે ઉપર જવા માટે તો જે અંદર પડ્યું છે ને એ જ કામ લાગશે. સર્ચ કરજો, કદાચ રાજસ્થાન કેડર સર્ચ કરશો અથવા ઉત્તર પ્રદેશ કેડર સર્ચ કરશો ને આઈએએસ માં, એટલે એક વ્યક્તિનો તમને ફોટો દેખાશે કે જેની આઈએએસ તરીકે ઓલ ભારતની અંદર સૌથી ઓછી હાઈટ છે અને લગભગ 3 થી 3.25 ફૂટ છે. અને એમની આજુબાજુમાં જે લોકો છે ને એ અમારા સંજયભાઈ સાહેબ જેટલી હાઈટ વાળા છે. અને બેન તમને દેખાય નહીં, બધાની વચ્ચે ફરતા હોય તો, અને છતાં પણ એ આઈએએસ છે. એટલે જીવનમાં મિત્રો સપનું છે એ સારું જોવાનું અને એના માટે પ્રયત્ન પણ સારો જો કરવાનો બેટા, તો જીવનની અંદર તમારો દરેક પ્રયત્ન એ સફળ થશે, તમને આગળ લઈ જશે. પણ સપનું કેવું જોવાનું? તો અરુણિમા સિન્હા જેવું જોવાનું, અમિતાભ બચ્ચન જેવું જોવાનું, સચિન તેંડુલકર જેવું જોવાનું. એક વખત સચિન તેંડુલકર જોડે ઓસ્ટ્રેલિયાનો એક બોલર